કેમ છો મિત્રો? જય માતાજી। તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વાવ થરાદની જમાવટની અંદર। તો મિત્રો આપણે અત્યારે એ જગ્યાએ હતા કે જ્યાં 26મી જાન્યુઆરીનું ધ્વજવંદન થયું હતું સ્ટેટ લેવલનું, એ જગ્યાએ હતા। તો એ જગ્યાને આજે એ ધ્વજવંદન જે 26મી જાન્યુઆરીને આજથી 10 થી 12 દિવસ જેવું થઈ ગયું છે, પણ હજી કામકાજ બધું છોડવાનું બાકી છે। આપણે જો એક દિવસનો પ્રોગ્રામ હોય પણ એની પાછળ કેટલા દિવસોની મહેનત અથાક પરિશ્રમ હોય છે। જેટલો દિવસ આપણને બધું બાંધવામાં થતા હોય છે એનાથી વધારે દિવસો છોડવાની અંદર થાય છે। તો તમને હું બતાવું કે હજી સુધી એ કામકાજ ચાલુ છે। અને એક બીજી વાત, ખુશીની વાત એ છે કે આ જ જગ્યાએ 12 ફેબ્રુઆરી અને 2026ને સાંજે 6 કલાકે આ જગ્યાએ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે, જેની અંદર 150 થી પણ વધારે કલાકારો હાજર રહેશે। અને એની અંદર સાંસ્કૃતિક પ્રોગ્રામમાં દેશભક્તિના ગીતો, દેશભક્તિની વાતો અને મહાન પુરુષોના જીવન ચરિત્રના નાટકો પણ રજૂ કરવામાં આવશે। તો મિત્રો હવે હું આપણે બધું જોઈએ કે હજી કામકાજ કેટલું છે, કઈ જગ્યાએ સ્ટેજ હતું, કેવું હતું અને કઈ જગ્યા અત્યારે એ વખતનો માહોલ તમે મારા વિડીયોમાં જોયો હશે કેવો લાગતો હતો, અત્યારે પણ કેવું લાગે છે આપણે જોઈએ। તો જોઈ શકો છો મિત્રો તમે, આ જો આ જગ્યાએ પરેડ થતા હતા। આ જગ્યાએ બધે રેલિંગ મારેલી હતી। અહીંયા કને ઘોડેસવારી, પછી ડોગ સ્ટોક, પછી બાઇક સ્ટન્ટ, પછી ડાન્સ, પછી આ જગ્યાએ સાંસ્કૃતિક પ્રોગ્રામ આ જગ્યાએ થતા હતા। હવે આ તમે જે તો સ્તંભ એ થાંભલો ઉભેલો દેખાય છે એ જગ્યાએ ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને એ જ સ્ટેજ હતું। અને તમે જોઈ શકો છો કે આ આખું છે, આ લાલ લાલ માટી દેખાય છે એ લાલ માટીની અંદર બધાએ પરેડ કરતા હતા। અહીંયાથી પરેડ કરતા એ લાલ બાજુ આવતા હતા। આજે જો 10 થી 12 દિવસ થઈ ગયા, હજી સુધી કામકાજ ચાલુ છે। દિવસનો કાર્યક્રમની પાછળ અથાક મહેનત અઢળક હોય છે। એના પછી આપણે નવા કામકાજ। તો જુઓ મિત્રો, આપણે જોયા હતા 2 ટ્રક અને આ સામે ત્રીજો ટ્રક પણ આવીને ઊભો રહ્યો છે માલ લેવા માટે, આ બધું ભરવા માટે। જુઓ તો મિત્રો આપણે જેમ કે જોયું કે પેલી ગાડી ઊભી એ જગ્યાએ સ્ટેજ હતું અને ધ્વજ ફરકાયો હતો। અને આ જગ્યાએ તમે જુઓ કે કેટલા બધા હજી પાટિયા, સ્ટેન્ડ ને બધું પડ્યું છે। આ જગ્યાએ સ્ટેજ એનું હતું કે આ જગ્યાએ સાંસ્કૃતિક પ્રોગ્રામ રાતે હતો અને જે આ જગ્યાએ હતો તમે જોઈ શકો છો કે કેટલું બધું આ જગ્યાએ પણ હજી બધું ગાડીમાં ભરવાનું। આ તો હજી લગભગ 3-4 દિવસ હેડશે। જો સામે આગળ તો થપ્પીઓ મારેલી પડી છે। અને આ જગ્યાએ રાજ્યપાલ અને મુખ્યમંત્રી અને શંકરભાઈ ચૌધરી આ જગ્યાએ બેસી અને સાંસ્કૃતિક પ્રોગ્રામ રાતના નિહાળ્યો તો એ જગ્યા છે।